નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, મહાન નિદેશાલય કેન્દ્રીય રિઝર્વ પોલીસ બલ આ વિજ્ઞાપન સૂચના છે. અહીં દિનાંક 8 એપ્રિલ 2026ના રોજ આ એક વિજ્ઞાપન પ્રકાશિત કરવામાં આવી છે. ટીપુ બલ એટલે કે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળમાં સિપાહી, તકનીક એવં ટ્રેડ્સમેન તથા પાયનિયર પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી કરવા માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અહીં ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 20/4/2026 અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 19/5/2026. આ જાહેરાત પૂરી હિન્દીમાં તેમજ અંગ્રેજી ભાષામાં પણ આ જાહેરાતની PDF તમને www.rectcrpf.gov.in નામની વેબસાઇટ ઉપરથી ઉપલબ્ધ થશે. અહીં મેં હિન્દી PDF જે જાહેરાત છે તેને ડાઉનલોડ કરી છે. તો મિત્રો, અહીં મુખ્ય જે આ જાહેરાતની માહિતી છે એની મેં અહીં ગુજરાતી ટ્રાન્સલેટ કરી અને તમારા માટે મૂકી છે. તે પ્રથમ આપણે જોઈએ. CRPFમાં વર્ષની સૌથી મોટી ભરતી 9175 ટ્રેડ્સમેનની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની આ જાહેરાત છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને શરૂઆતમાં 21,700થી પગાર મળવાપાત્ર થશે. આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ, વ્યવસાયિક લાયકાત પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો, અહીં ગુજરાતીમાં જે ટ્રાન્સલેટ કરેલી જાહેરાતની મુખ્ય માહિતી છે તે જોઈએ તો CRP કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળમાં કોન્સ્ટેબલ, ટેકનિકલ અને ટ્રેડ્સમેન અને પાયોનિયરની ખાલી જગ્યાઓ ભરવા માટે પુરુષ અને સ્ત્રી માટે નિર્ધારિત ખાલી જગ્યાઓ સામે ભારતીય નાગરિકોની ભરતી માટે એક ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરશે. ગૃહ મંત્રાલય CRPF દ્વારા ઘડવામાં આવેલી ભરતી યોજના અને નિયમો અનુસાર ભરતી પ્રક્રિયામાં શારીરિક ક્ષમતા કસોટી એટલે કે PT, શારીરિક ધોરણો એટલે PST, કોમ્પ્યુટર આધારિત કસોટી જે લેખિત પરીક્ષા આપણે કહીએ છીએ તે, વેપારિક કસોટી એટલે કે વ્યવસાયને અનુલક્ષીને જે પરીક્ષા તમારી લેવામાં આવશે તે, આ ઉપરાંત દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે પસંદગી થયેલા ઉમેદવારોની તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. ભરતીના મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ આપણને આપવામાં આવી છે તે અહીં જોઈએ. લાક્ષણિકતા નંબર 1 છે કે અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે, તેથી ઉમેદવારોએ માત્ર ઓનલાઈન અરજી કરવાની જરૂર છે. અરજી સબમિટ કરવા માટે અન્ય કોઈ પદ્ધતિ માન્ય નથી. ભરતી ડોમિસાઇલ આધારિત પેટર્ન પર હાથ ધરવામાં આવશે. તમે જે રાજ્યના રહેવાસી હોય તે જ રાજ્યની જગ્યાઓને અનુસાર તમારે અરજી કરવાની રહેશે. શારીરિક કાર્યક્ષમતા કસોટી, શારીરિક ધોરણ કસોટી, કમ્પ્યુટર આધારિત કસોટી, કૌશલ્ય કસોટી, દસ્તાવેજ ચકાસણી અને વિગતવાર તબીબી પરીક્ષા, સમીક્ષા તબીબી પરીક્ષા અથવા CRPF દ્વારા સુનિશ્ચિત અને હાથ ધરવામાં આવશે. કોમ્પ્યુટર આધારિત કસોટી ફક્ત અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવામાં આવશે. તો મિત્રો, અહીં લેખિત પરીક્ષા એટલે કે MCQ પ્રકારની જે પરીક્ષા તમારી લેવામાં આવશે તે અંગ્રેજી અથવા હિન્દી ભાષામાં લેવામાં આવશે. ઉમેદવાર પાસેથી જરૂરી લાયકાત પ્રમાણપત્રો, દસ્તાવેજો એકત્રિત કરવા અને તેમની ચકાસણી, દસ્તાવેજ ચકાસણી, વિગતવાર તબીબી પરીક્ષા CRPF દ્વારા કરવામાં આવશે. કોન્સ્ટેબલ, ટેકનિકલ અને ટ્રેડ્સમેનની શ્રેણીવાર ખાલી જગ્યાઓ વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અનુસાર ભરવામાં આવશે અને કોન્સ્ટેબલની પાયોનિયરની જગ્યા માટે શ્રેણીવાર ખાલી જગ્યાઓ અખિલ ભારતીય ધોરણે ભરવામાં આવશે. અંતિમ પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં મેળવેલા ગુણને આધારે કરવામાં આવશે. CRPF દ્વારા અંતિમ પરિણામ કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં ઉમેદવારના પ્રદર્શનના આધારે જાહેર કરવામાં આવશે. PT, PST, કૌશલ્ય પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી, તબીબી પરીક્ષા અને ભરતી સૂચનામાં નિર્ધારિત અન્ય શરતો પરીક્ષાના કોઈપણ તબક્કા માટે પ્રવેશ કાર્ડ પોસ્ટ દ્વારા ઉમેદવારને મોકલવામાં આવશે નહીં. પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની સુવિધા CRPFની વેબસાઇટ www.rect.crpf.gov.in પર પૂરી પાડવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓએ પરીક્ષાના સમયપત્રક અંગે અપડેટ્સ માટે નિયમિતપણે CRPFની વેબસાઇટ મુલાકાત લે અને પરીક્ષાના દરેક તબક્કા માટે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરે. ઉમેદવારોએ પરીક્ષાના દરેક તબક્કાના સમય પર પત્રના 2 રંગ
રંગીન પ્રિન્ટ આઉટ લાવવાના રહેશે. પ્રવેશ પત્રની એક નકલ પરીક્ષા કેન્દ્ર પર સોંપવાની રહેશે. તો મિત્રો, અહીં આ મુખ્ય લાક્ષણિકતાઓ આ ભરતી જાહેરાતમાં અરજી કરવા માટેની છે. અહીં આપણે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને વેતન કેટલું મળવાપાત્ર થશે તે જોઈએ તો પગાર સ્કેલ 3 પ્રમાણે 21,700 થી 69,100 લેવલમાં અહીં પગાર મળવાપાત્ર થશે. જગ્યાઓની માહિતી મેળવીએ તો કુલ 9,175 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. 9,096 પુરુષ ઉમેદવાર અને 79 મહિલા ઉમેદવારોની અહીં ભરતી થવાની છે. અહીં મિત્રો આપણને રાજ્ય પ્રમાણે જગ્યાઓની માહિતી અને તે પણ ટ્રેડ્સ પ્રમાણે આપવામાં આવી છે. તે આપણે અહીં જોઈ શકીએ છીએ. તમે જે રાજ્યમાંથી અરજી કરવા માંગતા હોય તે રાજ્યની જગ્યાઓ તમારે અહીં ટ્રેડ્સ પ્રમાણે જોઈ લેવાની રહેશે. ગુજરાત રાજ્યની જગ્યાઓની માહિતી મેળવીએ તો અહીં કુલ 156 પુરુષ ઉમેદવારોની જગ્યા છે. તો મિત્રો, અહીં દરેક ટ્રેડ્સની જગ્યાઓ તમને આપવામાં આવી છે તે તમારે અહીં જોઈ લેવાની છે. તમે જે ટ્રેડમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા હોય તે ટ્રેડમાં અહીં તમે અરજી કરી શકો છો. વિગ માટેની જે જગ્યાઓ છે તે 20 જગ્યાઓ છે. અહીં ઓલ ઇન્ડિયાના આધારે ભરતી થવાની છે. એટલે કે આ જગ્યાઓમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો તે તમારે રાજ્ય પ્રમાણે કરવાની નથી. આ જગ્યાઓ ઉપર અરજી કરતા ઉમેદવારોની રાષ્ટ્રીયતા અથવા નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા અહીં આપણે જોઈએ તો સિપાહી ચાલક એટલે કે ડ્રાઈવર માટેની જે જગ્યા છે તેમાં ઉમેદવારની વય 21 થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મોટર મિકેનિકલ વાહન, મોચી, દરજી, બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ, માળી, બ્યુગલર, પેન્ટર, રસોયા, નાઈ, ઊભી, પુરુષ અને મહિલા, જલવાહક, સફાઈ કર્મચારી, મેસન, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરે માટેની જે આયુ છે એટલે કે વય છે તે છે 18 થી 23 વર્ષ. સરકારના નિયમ પ્રમાણે ઓબીસીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે SC, ST અને અન્ય કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ વય મર્યાદામાં મળવાપાત્ર થશે. તેની માહિતી અહીં આપવામાં આવી છે, તે તમારે જોઈ લેવાની રહેશે. અહીં સૂચના નંબર 9ની અંદર શૈક્ષણિક યોગ્યતા તારીખ 1/1/2026ના રોજ શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો બધા જ ટ્રેડો માટેની યોગ્યતા અહીં આપણને સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે. તો અહીં ડ્રાઈવર માટેની યોગ્યતાની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. અહીં ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે. મિકેનિકલ મોટર વાહનની જે લાયકાત છે તેની અંદર ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોએ ITIમાંથી 2 વર્ષનો સંબંધિત મોટર વાહન મેકેનિક ટ્રેડમાં અભ્યાસ કરેલો હોવો. બીજા જે ટ્રેડો છે તેની શૈક્ષણિક લાયકાત અહીં આપવામાં આવી છે કે માન્ય યુનિવર્સિટી અથવા રાજ્ય સરકાર માન્ય વિશ્વવિદ્યાલય કે બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. મિત્રો, પાયોનિયર વીક, રાજમિસ્ત્રી, મેસન અને ઇલેક્ટ્રિશિયનની જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને માન્ય ઔદ્યોગિક સંસ્થામાંથી આ જે તે ટ્રેડનું પ્રમાણપત્ર ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યાઓ ઉપર તમે અરજી કેવી રીતના કરશો તેની માહિતી અહીં આપવામાં આવી છે. તો મિત્રો, અહીં CRPF એટલે કે કેરીપુબલની અધિકૃત વેબસાઇટ પર જઈ અને ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા ઉમેદવારોને અરજી પત્રક ફી કેટલી ભરવાની છે તેની માહિતી જોઈએ તો પરીક્ષા શુલ્ક ₹100 દરેક જગ્યાઓ માટે ભરવાના રહેશે, જેમાં સામાન્ય EWS OBCના ઉમેદવાર જે છે તેમણે આ પરીક્ષા ફી ભરવાની છે, જ્યારે SC, ST, સર્વિસમેન તેમજ બધા જ વર્ગની મહિલા ઉમેદવારોને
આ પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવશે. તેથી ગુજરાતના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે આવેલા CRP ગ્રુપ સેન્ટરની અંદર આ પરીક્ષા આપવાની રહેશે. PT ટેસ્ટમાં કઈ કઈ પરીક્ષા આપવાની રહેશે તેની માહિતી અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો જે ઉમેદવારો તકનીકી અને ટ્રેડ્સમેનના ટ્રેડમાં અરજી કરી છે તેમને તો પુરુષ ઉમેદવારોએ 24 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડ 8 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. મિત્રો, અહીં રસોયા તેમજ જલવાહક સિપાઈ, નાઈ, હેર ડ્રેસર, ધોબી, સફાઈ કર્મચારી તેમના માટે 10 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરવાની રહેશે, જ્યારે એક ટ્રેડની અંદર મહિલા ઉમેદવારોએ 12 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરવાની રહેશે. પાયોનિયર વીક માટે ઉમેદવારોએ 9 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરવાની રહેશે. મિત્રો, મુખ્ય પરીક્ષા છે કોમ્પ્યુટર આધારિત CBT પરીક્ષા. આ પરીક્ષા કુલ 100 માર્ક્સની લેવામાં આવશે, જેની અંદર 100 પ્રશ્નો હશે. ટેસ્ટ જે લેવાનો છે તો જે ઉમેદવારો જે ટ્રેડની અંદર આ પરીક્ષા આપવા માંગે છે અને ભરતી થવા માંગે છે તે ટ્રેડનું તેમને પૂરતું જ્ઞાન છે કે નહીં તેના માટે અહીં આ કૌશલ્ય ટેસ્ટ અહીં લેવામાં આવશે. અહીં તમારે કૌશલ્ય ટેસ્ટની અંદર કયા કયા વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, તે અહીં તમારે જોઈ લેવાની રહેશે. મિત્રો, અહીં પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે તે આપવામાં આવ્યું છે. તો ભરતી પ્રક્રિયામાં PT, PST, CBT, ટ્રેડ કૌશલ્ય પરીક્ષા, દસ્તાવેજ સત્યાપન અને મેડિકલ પરીક્ષાનો સમાવેશ થશે. અહીં કોમ્પ્યુટર આધારિત જે પરીક્ષા લેવામાં આવશે તેના માર્ક્સના આધારે જ અહીં પસંદગી કરવામાં આવશે. તો અનારક્ષિત એટલે કે જનરલ ઉમેદવારોએ આ પરીક્ષાની અંદર 30% ગુણ લાવવાના રહેશે. EWS અને OBCના ઉમેદવારોએ 25% ગુણ લાવવાના રહેશે. અન્ય કેટેગરીના ઉમેદવારોએ 20% માર્ક્સ અહીં લાવવાના રહેશે. અહીં પાયોનિયર વીક માટે જનરલ ઉમેદવારોએ 35% ગુણ લાવવાના રહેશે, જ્યારે SC, ST, OBC, EWSના ઉમેદવારોએ 33% ગુણ આ લેખિત પરીક્ષામાંથી તમારે લાવવાના રહેશે. તો આ હતી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ એટલે કે CRPFમાં તકનીકી એવં ટ્રેડ્સમેન તથા પાયોનિયરની જગ્યાઓ ઉપર પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. મિત્રો, અહીં આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તમારે www.recp.crpf.gov.in નામની વેબસાઇટ ઉપર જઈ અને આ જાહેરાતની PDF હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આપેલી છે. જે ભાષા તમને યોગ્ય લાગે તે ભાષામાં આ PDF ડાઉનલોડ કરી તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ અહીં ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે. આ નોકરીની જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.